હેલો હેલો ભાઈલુ. અરે કાકી કેમ છો? ક્યાં છો યાર? અરે હમણાં તો ઘરે જ છું. ક્યારે આવો છો? સ્ટુડિયોમાં ક્યારે આવો છો? કહો. અરે હમણાં આવવાની જ છું, પણ પેલા બેઠા છે. હું છે? સાંભળો, હા, આપણા પેલા જે બાજુવાળા છે ને, એમણે છે ને 55 ઇંચનું હમણાં એલઈડી ટીવી લીધું. બોલો તે તો આમ એટલે આમ તમે ના લઈ શકો? અરે હા, તમે ફેરવાયા. ના ના ઉપર સાંભળ, હા, જો એ 55 ઇંચનું એલઈડી ટીવી લે એનું કારણ છે કે એની પાસે છે ને તારા જેટલી બ્યુટીફુલ વાઈફ નથી, એટલે એને ટીવી જોવું પડે છે. મારી પાસે તો તું છે બકા. હું શું કામ ટીવી જોઉં? તને ના જોયા કરું? સાચે? વાવ. ક્યારે આવે છે હમણાં? બસ આ નીકળું જ છું. હા હા, મૂકી દે. વાહ કા, અલા દરવાજો તોડવો પડ્યો. તમે શું અત્યારે બધું બોલ કરો છો? તને ભાન પડવી છે? પેલો નિખિલ કરો ને, નિખિલ, એને એના પરિવારના 6-7 જણ, એ લોકોને લાડુ ખાવો તો પેલો પાવડો લઈને આવ્યો. અરે યાર, મોટો બની ગયો તો બની ગયો, હવે શું કરવાનું? એ લાડુ પતે જ નહીં, એ પણ વિસર્જન જ કરવું પડશે એનું. જો હમણાં ખવાય એટલો ખાઓ, બાકી તો પછી કીડીઓ ખાઈ જશે. કીડીઓ અત્યારથી સ્ટાર્ટ કરે ને કીડીઓ ખાવાનું લાડુ તો 2027 પતે. તો શું કરશું? તાર મમ્મીને બોલાવી લે, કેમ? એ 1.5 થી 2 મિનિટમાં જ પતાવી દેશે. ચૂપ રહો. અરે શું પ્રેમ કરું છું તમને, પણ કોઈ કદર નથી. વાહ વાહ કાકી વાહ. તે બ્રધર નથી તો મારો વાંક તો પપ્પા મમ્મીને કહેવાનું મારા. જો બીજી સાંભળો. બેન નથી સાંભળી, બેસ ના હવે. અરે સાંભળો, દીદી તેરા દેવર દીવાના. આહા. મને કહેજે હું આ કરે. હા. દીદી તેરા દેવર દીવાના, ગરમ ચા લાઈ છું, તમે પીવાના? બેવે મોંમાં ચોકઠું માથે ડાઈ છે, હા, મોંમાં ચોકઠું માથે ડાઈ છે, હવે તું મગજ પર આવી છે. બે યાર તમે લોકો. સરખું પ્રેમ વાળું બોલતા શીખો. લોકો પ્રેમમાં નસ કાપે છે, તમે તો નખ પણ નથી કાપતા. તમે મેં હું લેવા કરું? એવું સિસ્ટમ જ એવી છે, શું કરવાનું? હાટ. અરે એવું તો છે ને, બધી સાસુઓ છે ને એ પણ એવી ડિમાન્ડ કરતી હોય કે છોકરી સુંદર હોય, ભણેલી હોય, સંસ્કારી હોય, ઘરના કામકાજ આવડતા હોય, પૂજા પાઠ કરતી હોય. એટલે જ છે ને અત્યારે છોકરીઓની કેવી ડિમાન્ડ છે ખબર છે? કે સાસુ જ ના હોવી જોઈએ, બસ ત્યાં જ પરણવાનું. પણ કાકા આપણે એવું ના કરી શકીએ. સિંગલ જ છોકરી શોધવાની જેની આગળ પાછળ કોઈ જ ના હોય. તને મળી જાય તો સારું, બાકી વગર પાસવર્ડ નું વાઈફાઈ બહુ નસીબથી મળે. બે યાર. પગાર ગીત વગાડ. તું ઘરમાં જ જો ને, કોઈ પણ ઘરમાં વસ્તુ ના મળતી હોય ને હા તો કેવું કે ખબર, જો ઉભા થાવ જો તમારે નીચે જશે. જો હા, એવું થાય છે. પણ હું સાચું કહું, મોટા ભાગે આમ નીચેથી જ નીકળે છે. બે જાનેલી, હવે પરમ દિવસે રસોડા મિક્સર નતું મળતું તોય તે મને આઈને કીધું ઉભા થાવ જો, કે મિક્સર પર બેવાનો છું મેં. સારું, એ બધું છોડો. મસ્ત હમણાં તરબૂચ કાપું છું, અને હવે ક્યારનું ચપ્પુ નથી મળતું. ઉભા થાવ જોઈએ. મેં ચપ્પુ પર બેવાનો છું લી. કાકી તમે સ્ટેડિયમ કિશોર કાકા પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? અરે એકદમ મજામાં ભૈલું. શું કહો છો? બોલો. બસ જો હવે લગ્નની સીઝન આવી ને, તો હવે તું લગ્ન કરી નાખ. ઓકે? જો યાર કાકી, પાછું તમે ચાલુ કર્યું યાર. તે કરને પણ હા હવે તું નહીં માને, તારા કાકા અને મને 35 વર્ષ વીતી ગયા. સમય ક્યાં પસાર થઈ જાય છે ખબર જ નથી પડતી. તે સમયની ખબર કેદીને પડે, જેલરને થોડી પડે. તમે ચૂપ રહો ને યાર. પણ મને તું હર્ષ પહેલી વાર મારા માટે કઈક સારું બોલ્યા. હું નહીં, આ કિશન કે છે. એમની પણ તમે પણ હા પાડી ને. બાબા તું છે જ ભક્તિવાળી. આમાં શું છે, આનું પહેલેથી માહોલ કેવું, જો એના પપ્પા સાયકલ પર અગરબત્તી ધૂપ ને બધું વેચતા હતા ને. ઓય હું પપ્પાએ ક્યારે ધૂપ અગરબત્તી બધી વેચી? મને તો એવો જ ખ્યાલ છે. જાઓ ને જાઓ. હા કરતા તા, જોજો વજન વધશે. આ તું મને કહેજે, હારું, હવે મારા પર ના આવશો. જો અમુક લોકોનો શરીરનો બાંધો એવો હોય ને કે ગમે તેટલું ખાય ને વજન ના વધે. માર જેવું. બે તું તો ઓનલાઈન જલેબી જોઈ જાય તોય તારું 10 કિલો વધી જાય. જાઓ ને યાર, પતંગની વાતો ચાલે છે ને, પતંગની વાત કરો. તમે તો અગાશીમાં રહેતા જ નતા, આમ તેમ બસ બધે ફર જ કરતા હતા. એવું જ હોય, પતિ હોય ને પતિ એ પતંગ જેવો જ હોય. તમે સેટ ઢીલ આપો એટલે આગલી અગાસીમાં જ જતો રહે. ચૂપ રહો હવે. આગળની અગાસીમાં કોઈ આઈતી સુવર્ણા કરીને એની સાથે ખબર નહીં શું કરતા હતા. શું કરતો નહીં, મને કઈ આવડે પતંગ ચગાવતા? હું કઈ વાતચીત કરતો હતો. તો તમારી વાતચીત એટલી બધી વધી ગઈ કે સાંજે પાછા તમે એને ઘરે મૂકવા જવાના હતા. તો કાલી આવે ને આમ જ પૂછ્યું, હવે મેં કહું કે ચાલો તમને હું ડ્રોપ કરી દઉં એમ. પણ પેલીએ મસ્ત જવાબ આપ્યો ને તમને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી. હાલા હવે કાકા આવો જવાબ આપી દીધો તમને. હા, મને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી આવું બોલીને પાછી એ રિક્ષામાં બેહી ગઈ, જાણે રિક્ષા વાળો એના ફોઈનો છોકરો હોય. માટે જેવું થોડું છે. તું પણ તારી અંદરની કઈ સુરપંખા આ બધાને મારી નાખજે. એ તો હું પ્રયત્ન કરું જ છું. શેનો? તમે મને કીધું તું ને કે માણસે કોઈ દિવસ અહંકાર નહીં રાખવાનો, ઈગો. હા, જે અહંકાર રાખે એ પાપ કહેવાય. હા તે પણ હવે મને કેવું થાય છે ખબર છે, હું છે ને જયારે અરીસા સામે, આઈના સામે આમ તૈયાર થતી હોઉં ને,
તો હું મારી જાતને જોઉં ને તો મને આમ ખબર પડે કે હું એટલી બધી બ્યુટીફુલ છું તો પછી છે ને મને ઓટોમેટિક અંદરથી આમ અહંકાર ઈગો આવી જ જાય છે. ઉપર મને બોલી રહ્યા દો પછી હસજે. કેમ હસો છો? બકા તું જે સમજે છે ને એને અહંકાર ના કહેવાય, એને ભ્રમ કહેવાય. અને ભ્રમ હોવો એ પાપ નથી. બહુ સારું, તમે સુધરો. રાવણ મને રાવણ કે આ વાંધો નહીં. તને ખબર છે જોધપુરમાં છે ને રાવણનું મંદિર છે? ના હોય. ખરેખર, કેમ કે મંદોદરી જોધપુરની હતી એટલે આ લોકો છે ને રાવણને જમાઈ સમજે છે. ખરેખર? તારે બાકી બધી જ જગ્યાએ જમાઈને રાવણ સમજવામાં આવે. ઓ મારા પપ્પા છે ને જ્વેલરીની દુકાનમાં જાઉં છું. આ જ્વેલરી માટે આગ્રહ હોય? કાકા એ હેલો, હા. નાસ્તાની લારીએ હોય કે ચલો હું આપી દઉં પણ જ્વેલરી માટે ના હોય એવું. અરે કરવા દો ને મને. અરે યાર આ તને વ્યવહાર ખબર જ નથી પડતી યાર. ચલો એ બધું છોડો, તમે મને કહો કે મને શું આપું. મને હું પૂછે છે? આમ છે ને આમ યાદ રાખે ને એવું મારે કે મને તોડી નાખે એવું આપવું છે. તોડી નાખ ભાઈબંધી તોડી નાખ. ચૂપ રહો. ક્યું? એટલે બધું ખાઈ ગઈ તું? પેલું સફરજન પડ્યું તું એનું શું? બે સાફ એટલે આવો ખાઈ નથી કઈ કશું. હવે સફાઈ વાળું સાફ. અચ્છા, બધું ચોખ્ખું કર્યું એમ? અરે જો મારે તમને એ કેવું છે, તમારા કબાટમાં કેટલા ફાલતુ કપડા પડ્યા છે. હું ફાલતુ? અરે પેલા 3 જબ્બા અને લેંગા બધા ફાટી ગયા છે. આ તે મેં જાણી જોઈને રહેવા દીધા છે. આ ફાટેલા કપડા રાખીને શું કરું તમારે? એટલે એ પહેરીને જાવ ને તો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે એટલે. કાકા બહેન હોય ને એ પોતાના ભાઈને લવ રિલેશનશિપ માટે હંમેશા સપોર્ટ કરે, પણ કોઈ પણ ભાઈ પોતાની બહેનને લવ રિલેશનશિપ માટે સપોર્ટ નહીં જ કરે. એનું કારણ છે બેન છે ને ખાલી પ્રેમ ઓળખતી હોય પણ છોકરાઓ છોકરાઓને ઓળખતા હોય એટલે સપોર્ટ ના કરેલી. પણ આખી વાતમાં મારે શું કરવાનું? મારે મારી ગર્લફ્રેન્ડને છે ને ગિફ્ટ આપવી છે, શું આપું? સોનાની રિંગ આપી દે. ના યાર કાકી, કઈ મોટું કોને આમ? તો ટ્રકનું ટાયર આપી દેલા. હા